કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે. આ સંદર્ભમાં આજે આજ્ઞાચક્ર તમારો હું આભારી છું. આજ્ઞાચક્ર થર્ડ આઈ ચક્રા આપણા શરીરમાં છઠ્ઠું ઉર્જા કેન્દ્ર છે, જે આત્મજ્ઞાન, સૂઝ અને આંતરિક શક્તિ સાથે સંકળાયેલું છે. તમે તમારા જીવનમાં આ ચક્રની ઉર્જા અને શક્તિ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે નીચેના 10 મુદ્દાઓનો સમાવેશ કરી શકો છો. આજે આજ્ઞાચક્ર તમારો હું આભારી છું, કારણ કે મારા આંતરિક માર્ગદર્શન અને આત્મજાગૃતિને જાગૃત કરવા બદલ આજ્ઞાચક્ર તમારો હું દિલથી આભાર માનું છું. આભાર, આભાર, આભાર. આજે આજ્ઞાચક્ર તમારો હું આભારી છું, કારણ કે મારી આધ્યાત્મિક દ્રષ્ટિ અને આધ્યાત્મિક સમજણ વિકસાવવા બદલ આજ્ઞાચક્ર તમારો હું દિલથી આભાર માનું છું. આભાર, આભાર, આભાર. આજે આજ્ઞાચક્ર તમારો હું આભારી છું, કારણ કે મારા અંતજ્ઞાન અને ઊંડી આંતરદ્રષ્ટિને વધારવામાં મદદ કરવા બદલ આજ્ઞાચક્ર તમારો હું દિલથી આભાર માનું છું. આભાર, આભાર, આભાર. આજે આજ્ઞાચક્ર તમારો હું આભારી છું, કારણ કે મારી આંતરિક શાંતિ અને માનસિક સંતુલન પ્રાપ્ત કરવામાં તમારી ઉર્જા બદલ આજ્ઞાચક્ર તમારો હું દિલથી આભાર માનું છું. આભાર, આભાર, આભાર. આજે આજ્ઞાચક્ર તમારો હું આભારી છું, કારણ કે મારા આધ્યાત્મિક વિકાસ અને જ્ઞાન તરફ પ્રગતિમાં આ ઉર્જા કેન્દ્રના યોગદાન બદલ આજ્ઞાચક્ર તમારો હું દિલથી આભાર માનું છું. આભાર, આભાર, આભાર. આજે આજ્ઞાચક્ર તમારો હું આભારી છું, કારણ કે મારા સપના અને દૃષ્ટિકોણમાં તમારી સ્પષ્ટતા અને માર્ગદર્શન બદલ આજ્ઞાચક્ર તમારો હું દિલથી આભાર માનું છું. આભાર, આભાર, આભાર. આજે આજ્ઞાચક્ર તમારો હું આભારી છું, કારણ કે મને સત્યને ઓળખવા અને યોગ્ય દિશામાં નિર્ણય લેવાની તમારી શક્તિ બદલ આજ્ઞાચક્ર તમારો હું દિલથી આભાર માનું છું. આભાર, આભાર, આભાર. આજે આજ્ઞાચક્ર તમારો હું આભારી છું, કારણ કે મારી માનસિક સ્પષ્ટતા, ધ્યાન અને એકાગ્રતા પ્રાપ્ત કરવામાં તમારા આ ઉર્જા કેન્દ્રની મદદ બદલ આજ્ઞાચક્ર તમારો હું દિલથી આભાર માનું છું. આભાર, આભાર, આભાર. આજે આજ્ઞાચક્ર તમારો હું આભારી છું, કારણ કે મને યોગ્ય નિર્ણય લેવામાં અને જીવનના જટિલ મુદ્દાઓને સમજવામાં મદદ કરી. તે બદલ આજ્ઞાચક્ર તમારો હું દિલથી આભાર માનું છું. આભાર, આભાર, આભાર. આજે હું મારા આધ્યાત્મિક જોડાણને મજબૂત કરવા અને વૈશ્વિક ચેતના સાથે જોડવા બદલ આજ્ઞાચક્ર તમારો હું દિલથી આભાર માનું છું. આભાર, આભાર, આભાર. કૃતજ્ઞતાના આ ઉદાહરણો તમને તમારા આજ્ઞાચક્ર પ્રત્યે કૃતજ્ઞતા લખવામાં મદદ કરશે. તમે તમારા પોતાના અનુભવો અને લાગણીઓને અનુરૂપ તેમને સુધારી પણ શકો છો. મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે. તેથી હું દરરોજ CFLની YouTube ચેનલને લાઈક કરું છું, અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું. હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે, જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે. આભાર, આભાર, આભાર.